નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના। પીએમ કિસાન સન્માન નિધિ યોજના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજનાને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે। 22મો હપ્તો ક્યારે જાહેર થશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુના કોઇમ્બતુરથી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો હતો। ત્યારથી ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। અહેવાલો અનુસાર સરકાર આ હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે। 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે, તેથી એવી શક્યતા છે કે આ હપ્તો બજેટ પછી 28 ફેબ્રુઆરીની આસપાસ બહાર પાડવામાં આવશે। રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર। ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાને કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે। રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઈ-સેવાઓ પૂરી પાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળશે। તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તારોમાં જેવી ઈ-સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે। યોજનામાં 7, 12 અને 8A દસ્તાવેજો, આધાર કાર્ડ, ખેડૂત નોંધણી, ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર આપવા અને રેશન કાર્ડમાં ફેરફાર માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિવિધ યોજનાઓ માટે ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકોને સોંપે છે। સંબંધિત વિભાગ દરેક કામ માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે। પાન કાર્ડ આધાર કાર્ડ હેડલાઇન ભૂલી ગયા। પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે, જેથી 21 જાન્યુઆરી 1928થી ઘણા કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે। જો તમે આ સમયમર્યાદા ચૂકી ગયા હોવ તો હવે તમે પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા મોટા નાણાકીય વ્યવહારો માટે કરી શકશો નહીં। હવે ₹1000નો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર ફરીથી આધાર પાન કાર્ડ લિંક કરીને તેને એક્ટિવ કરાવી શકો છો। આયુષ્માન કાર્ડના નવા નિયમોમાં જો તમે કે તમારા પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત ₹5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા હો તો તમારે સરકારના નવા નિયમો જાણવા જ જોઈએ। હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે ઈ-કેવાયસી વિના તમને જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ નહીં મળે। વિદ્યાર્થીઓને ₹3000 દર મહિને। જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ₹3000। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ₹3000ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ કરી અરજી સબમિટ કરવાની હોય છે। પેટ્રોલ ડીઝલ મોંઘું થશે। વેનેઝુએલા લાંબા સમયથી અમેરિકી પ્રતિબંધો હેઠળ છે, જેનાથી તેનું તેલ ઉત્પાદન અને નિકાસ ઘટ્યું છે। તેમ છતાં છેલ્લા મહિનાઓમાં નિકાસમાં વધારો થયો હતો। અમેરિકાની તાજી કાર્યવાહીથી તેલ સપ્લાયમાં અનિશ્ચિતતા વધી છે। ભારત 8.5થી વધુ તેલ આયાત કરે છે અને અગાઉ વેનેઝુએલાથી દરરોજ 3 થી 4 લાખ બેરલ ખરીદતું હતું।
જો અસ્થિરતા વધે તો વૈશ્વિક સપ્લાય ઘટી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો આવી શકે છે. નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝર્સને મોટી રાહત. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1 ફેબ્રુઆરી 2026થી નવા ફાસ્ટેગના અમલીકરણની જાહેરાત કરી છે. NHAIએ કાર, જીપ અને વાન માટે નવો ફાસ્ટેગ જારી કરીને સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત આપી છે. 1 ફેબ્રુઆરી 2026થી વાહનો પર લાગુ ફરજિયાત નો યોર વ્હીકલ પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો હેતુ એ છે કે આનો ઉદ્દેશ્ય એક્ટિવેશન પછી ડ્રાઈવરોને થતી મુશ્કેલીઓ અને બિનજરૂરી હેરાનગતિને દૂર કરવાનો છે.